નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય દિવસોથી આ વિડીયો તમારી સામે પણ આવ્યો હશે। આ વિડીયોમાં એક એન્જલ નામની દીકરી છે, એમનો વિડીયો છે જે અમદાવાદથી દ્વારકા સુધીની આ દંડવતની યાત્રા કરી રહી છે। ત્યારે એમની અનેક તસવીરો લોકો સાથે જોવા મળી રહી છે, લોકો એમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે। પરંતુ એક વિડીયો સોશિયલ મીડિયા પર એ પણ આપણી સામે આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વડીલ વૃદ્ધ એટલે કે એક દાદા જે છે દીકરીને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે। એમનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે। કદાચ આ વિડીયો તમારા સુધી પણ પહોંચ્યો હશે, જેમાં આ દાદા સાથેની એમની તસવીર જે છે એ ખૂબ વાયુવેગે ફેલાઈ રહી છે। શું છે હકીકત ને દાદાએ શું કહ્યું હતું આશીર્વાદમાં, આજના વિડીયોમાં તમામ બાબતે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ એક નાનકડી એવી 6 વર્ષની દીકરી માટે વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં। આ પહેલાં અનેક જે યાત્રાઓ થઈ ચૂકી છે, જેમાં આપણે જાણીએ છીએ લોકો પગપાળા યાત્રા કરતા હોય છે, તો પછી કેટલાક લોકો જે છે ઉઘાડા પગેની પણ યાત્રા કરતા હોય છે, પરંતુ આવી યાત્રા ખૂબ ઓછા લોકો કરતા હોય છે, જેમાં આ દીકરીને દાદાએ મળીને આશીર્વાદ આપ્યા હતા। આમ તો એમને અનેક લોકો મળતા હોય છે, કારણ કે આ 6 વર્ષની માત્ર દીકરી જે છે ત્યારે અનંત અંબાણીએ પણ દ્વારકા સુધીની યાત્રા કરી હતી, ત્યારે એમને પણ લોકો મળતા હતા। જ્યારે આવ્યા ચર્ચાનો વિષય બનનારા મુદ્દાઓ હોય છે, જ્યારે એવું કહેવામાં આવે કે લાઇમલાઇટની નજીક આ ઘટનાઓ આવે છે ત્યારે અનેક લોકો મળતા હોય, ત્યારે આ તસવીરો જે છે નાનકડી એવી દીકરીની છે, જેઓ પગપાળા યાત્રા નહીં અને દંડવત યાત્રા કરી રહી છે। દંડવત યાત્રા કરતી કરતી આ દીકરી અમદાવાદથી દ્વારકા જ્યારે પહોંચશે ત્યારે સૌ લોકો એમને આવકારવા માટે આતુર છે, કારણ કે જ્યારથી લઈને એમણે યાત્રા શરૂ કરી છે ત્યારથી અનેક લોકોનો પ્રેમ પણ એમની સાથે છે। એમના અનેક વિડીયો સામે આવી રહ્યા છે। 1 મહિનાને 4 દિવસ ઉપર આ સમય વીતી ગયો છે અને હજુ પણ એમની આ યાત્રા યથાવત છે, અને દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ આ યાત્રા આટલી લાંબી સુધી ચાલી શકે અને શક્ય બની શકે। આ એમની જે સંકલ્પની યાત્રા છે એ હવે થોડા જ દિવસોમાં દ્વારકા પહોંચશે। જન્માષ્ટમીનો પર્વ પણ ખૂબ નજીક આવી રહ્યો છે, ત્યારે આ જન્માષ્ટમીના પર્વ પર કાળિયા ઠાકરને રાજી કરવા માટે, દ્વારકાધીશને રાજી કરવા માટે જ્યારે આ દીકરી જઈ રહી છે ત્યારે અલગ અલગ અનેક વિડીયો સામે આવી રહ્યા છે। લોકોનો પણ એમને સેવા લોકો કરી રહ્યા છે, એમને પ્રેમ આપી રહ્યા છે અને વ્યવસ્થા કરાવી રહ્યા છે। ત્યારે દોસ્તો, અલગ અલગ લોકોની તસવીરો વાયરલ થતી હોય એવા સમયે આ દ્વારકાધીશને દરબારમાં દ્વારકા મંદિરે જ્યારે પહોંચશે ત્યારે પણ એમનું ભવ્ય સ્વાગત થશે। દોસ્તો, હાલ આ વિડીયોને અહીંયા જ વિરામ આપીએ છીએ। આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો, અને આ 6 વર્ષની દીકરી માટે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં। તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અને સૌથી પહેલાં નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। ધન્યવાદ।